જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે છે ભાઈ સોમવારનો દિવસ અને ફાઇનલી આપણે છે ને ભાઈ આપણી આ ગાડી લઈને જવાનું છે ઘઉં ભરવા. અને ભાઈ છે ને હાઈવેસ્ટરથી તમે જુઓ આજે ઘઉં આપણે ગાડીમાં કેવી રીતના ભરીએ. અને ભાઈ ખાસ કરીને તો છે ને ખેતરમાં લઈ જવાની હોય ગાડી. અને ખેતરમાં ગાડી લઈ જઈએ ને પછી આ ગાડી કાઢવી બહુ મુશ્કેલ થાય, કારણ કે 200 મણ ઉપર ઘઉં આપણે આમાં ભરીએ છીએ. જો આ ઠાઠું છે ને આમને આમ પાલ ભરવાનો આમાં ઘઉંનો. આની અંદર છૂટા ઘઉં નાખશે. જો હજુ ઓલરેડી ઘઉં આની અંદર પડ્યા જ છે. અને આપણે અત્યારે જઈએ છીએ ભાઈ વડિયાની ઉપર. અને ભાઈ ખેતરમાંથી ડાયરેક્ટ ઘઉં ભરવાના છે. તો મિત્રો જોયા રાખજો આપણો વિડીયો. જોઈએ આપણે હાઈવેસ્ટરથી ઘઉં આ ગાડીની અંદર કેવી રીતે ભરીએ. મળીએ આગળ, બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હું તો જાઉં છું ભાઈ આ ગાડી લઈને. હવે આખો દિવસ હું કંઈ ઘરે આવવાનો નથી. અને ભાઈ છે ને રાતે પાછા ધાણા ભરવાના છે આપણે. અને ધાણા અમારે કાલે મંગળવારે યાર્ડ ખુલે છે. તો આજે સાંજે છે ને ભાઈ આપણે ગાડી ભરીને જતું રહેવાનું છે ગોંડલ. અને લાઇનમાં બેસવાનું છે ભાઈ. ગોંડલ માર્કેટ યાર્ડ તમને હું બતાવીશ. અને આવડા બધા જો શું કહો છો ભાઈ? અમારે આવું ક્યાં આવું? એને વિડીયોમાં આવવું છે. અને જો આ બધા છે ને અત્યારમાં જો વહેલા ઉઠીને તૈયાર થઈને રખડે છે, આટા મારે છે. અને અમારા આ ભાઈને છે ને રજા છે. કા શેની રજા? કાંઈ ખબર નથી. સોમવારની કંઈક રજા છે એવું કહે છે. તો હાલો બન્યા રહીજો વિડીયોમાં. કારણ કે હજી છે ને ભાઈ આપણે અહીંથી 35 કિલોમીટર ચાલવાનું છે. અને આજે છે ને ઝાકળ બહુ આવ્યો છે એટલે ખબર નહીં કટર હાલે કે ન હાલે. પણ ત્યાંથી આપણે ભાઈનો ફોન આવી ગયો કે તમે ફટાફટ આવી જાઓ ગાડી લઈને. હાઈવેસ્ટર આવી ગયું છે. આવી ગયું છે વાત સાચી છે, પણ છે ને હાઈવેસ્ટર આમાં ઘઉંમાં હાલે નહીં, દાણા નીકળે નહીં, કારણ કે બધું ભીનું ભીનું થઈ ગયું છે. આજે ઝાકળ બહુ આવ્યો છે. માહોલ જોઉં તમે કેવો થઈ ગયો છો, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તો ચલો ગાઈસ હમ અભી ચલતે હે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી. ને ભાઈ જો અડધે પહોંચવા આવ્યા છીએ, કારણ કે હજી છે ને ભાઈ આપણે 30 કિલોમીટર જેવું ચાલવાનું છે. અને અહીંનો રસ્તો તમે જુઓ વળાંકવાળો વધારે છે, એટલે અહીંયા છે ને ભાઈ ગાડી ધીમે ચલાવવી પડે. જો આમથી આમ ગોળાઈઓ આવે, આમાં સામેથી અચાનક કોક આવી જાય ને તો ખબર ન રહે ભાઈ, એક્સિડન્ટ થઈ જાય આમાં. રસ્તો છે ને એકદમ વાંકો ચૂકો છે, ગોળાઈવાળો. અને અહીંયા સરસ મજાનું ભાઈ એક નાનું એવું મંદિર હતું રસ્તામાં. જો તમે આ રસ્તો જુઓ મિત્રો ખાલી. આ અમારે ભાઈ મોટા સુખપુરથી સુલતાનપુર વાળો રસ્તો છે, જોઈ લ્યો તમે. ગોળાયું જો ખાલી, એકદમ ગોળાયું આવે. જો એકદમ વાંકો ચૂકો રસ્તો છે, એટલે આમાં ધીમું ચાલવું પડે ભાઈ. સામે કોઈક આવતું હોય અચાનક ખ્યાલ ન રહે જો છે ને. અને આમાં હિંચકાઈ બહુ આવે આ રસ્તામાં. જો અમારા ગામડાના રસ્તા તમે જુઓ ખાલી. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં. મજા આવશે મિત્રો. આજનો વિડીયો બહુ મસ્ત બનવાનો છે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ રેસામડી. અને અત્યારે છે ને ભાઈ હું વાડીના રસ્તે ઊભો છું. હવે અહીંયા આવ્યો ને, પહેલાં તો સવારમાં એ લોકો ઉતાવળ કરતા હતા, પણ હવે એવું કહે છે કે ભાઈ 10 વાગે કટર આવશે. હવે ત્યાં સુધી આપણે અહીંયા વેટ કરવાનું છે. અને ભાઈ જવાનું છે વાડીએ. જો આ સાઈડ રસ્તો જાય છે. હવે આમાં આગળ ક્યાં છે એ ખબર નથી આપણને. અને જો આ રસ્તો ભાઈ ગામમાં જાય છે. તો અત્યારે તો હજી ભાઈ 9:30 થયા નથી, તો આપણે વહેલા આવી ગયા છીએ. હવે અહીંયા બેસવું પડશે થોડીક વાર. કંઈ વાંધો નહીં મિત્રો, બન્યા રહીજો આપણા વિડીયોમાં. હવે જોઈએ હાઈવેસ્ટરથી આપણી ગાડીમાં ઘઉં કેવી રીતના ભરે છે, તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આપણે જે વસ્તુ માટે ગયા હતા એનું તો આપણે ભાડામાં સેટિંગ નથી આવ્યું. પણ ભાઈ આપણે જો છે ને બીજી જગ્યાએ બીજો જુગાડ કરી લીધો છે, કારણ કે ડીઝલ બારીને ઘેરા થોડું જવાય. તો આપણે જો ભાઈ અહીંયા આવી ગયા છીએ ધાણા ભરવા. જો અમારે આ ફૂઈનો બાબલો છે ભાઈ. ઘઉંમાં ક્યાંય સેટિંગ ન આવ્યું, પછી આ ભાઈને ફોન કર્યો એટલે કે અહીંયા આવવા દો, આપણે ધાણા ભરી લઈએ ભાઈ. જો આ ધાણા ભર્યા છે ગાડીમાં, જોઈ લ્યો અત્યારે. હજી ભાઈ છે ને આ 3 કટ્ટા અહીંયા પડ્યા છે. આટલી ગાડી ભરાઈ ગઈ છે ને હજી આની ઉપર આપણે છે ને ભરવાના છે બીજા. તો ભાઈ ગાડીઓમાં છે ને આવા જુગાડ કરતું રહેવું પડે, નકર રોટલાનાય ન થાય. તો કન્ટિન્યુ બન્યા રહીજો. અને હજી ભાઈ આની ઉપર છે ને 3 થર મારવાના છે. તો ભાઈ છે ને આપણે અહીંયા વાડીએથી ગાડી આપણી ભરાઈ ગઈ છે. અહીંયા 50 કટ્ટા જેવા છે. જો આ ગાડીમાં એટલું આ ભરાણું છે.
અને આની ઉપર હજી છે ને ભાઈ 40 કટ્ટા બીજા નાખવાના છે. અને આપણી ડોરેમોન છે ને ભાઈ જાય ખેતરમાં લઈને આવ્યા છે. જોઈ લો તમે એનું વાતાવરણ જુઓ તમે. 5 વાગ્યા છે પણ હજી તાપ એવો ને એવો છે. જો આ ડોગી છે ને અહીંયા છાયા બેસી ગયું છે અને આપણું બડા દોસ ભરાઈ રહ્યું છે. અને અત્યારે છે ને ભાઈ હું વિડીયો અમારા ભાઈના આઈફોનમાં ઉતારું છું. જોઈ લો તમે રિઝલ્ટ આવે એ જોઉં ખાલી આનું. આને હું બાંધવી છે હે એ ઓલું ભરવાનું હોય આવડા ભરવાના છે 7 છે ને તો 47 ને 7 54 થાય ને 54 કટ્ટા થયા ભાઈ અહીંથી. એ કેટલા છે 6 અત્યારે 6 છે. એક લઈ આવ્યા ને કાંઈ વાંધો નહીં નાખી દો હાલો. હવે જો અહીંયા છે ને ભાઈ આને કેબિન ઉપર નાખવાનું છે. જો તો ફાઇનલી મિત્રો જો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આ વખતે છે ને ભાઈ જો આપણે કેબિન ઉપર જો આને છે ને 6 ગુણ નાખી દીધી. જોઈ લ્યો તમે. હવે આને છે ને ભાઈ આ હજી આની ઉપર નાખવાના છે આપણે બીજા કટ્ટા. આ એક જ જગ્યાએથી ભર્યું છે ને હવે બીજી જગ્યાએ આપણે ભરવા જવાનું છે એટલે આની ઉપર છે ને ઉભારો થઈ જવાનો છે. અમારા ભાઈ ઉભા ને ત્યાં લગી તો આને ભાઈ પુગાડવાની છે ગોંડલ રાઈતે. હો આ મારું આવડું કેરિયલ ન તૂટી જાય તો સારું એલા. કારણ કે આની ઉપર 6 ગુણ એટલે વજન તો થાય. હો ગુણ્યા મણ એક હોય તો 100 મણ વજન ખરો એટલે 8 મણ તો ખરો જ મણ ઉપર રહી છે આમાં. કાંઈ વાંધો નહીં હાલો. હવે રોદામાં છે ને ધીમે ધીમે હાઈકે જઈએ આપણે. તો ભાઈ જો અત્યારે વાગી ગયા છે 8:15 અને ભાઈ હજી જો અમારે ગાડી ભરવાનું ચાલુ જ છે. આમાં છે ને ભાઈ 96 ગુણ જેવી આપણે કેટલી ભરવાની છે એનું 96 ગુણ આમાં ભરવાની છે. હવે જોઈ લઈએ આપણે ભાઈ બડા દોસ્તનું શું થાય છે. આમ તો વાંધો નહીં આવે ગાડી મોટી છે. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભાઈ અત્યારે ઓલરેડી પેક થઈ ગઈ છે. જોઈ લો તમે. આપણે ભાઈ ગાડીમાં માલ ભર્યો એ તમે જો જોઈ લો. આખી ગાડી અત્યારે ફૂલ છે ભાઈ જો. અને નાડા બાળા કમ્પ્લેટ બાંધી દીધા છે. ગાડી જો આખી બેહી ગઈ છે. હવે અહીંયા છે ને ભાઈ હજી પાછળ એક જાળી મારવી પડી છે. નકર આ ગુઈનું રસ્તામાં ક્યાંક પડી જાય તો આપણે પ્રોબ્લેમ થાય. અને અમારા જીનુભાઈની ગાડી જો ભાઈ હજી ભરાઈ છે. હવે આમાં 8 કટ્ટા નાખવાના છે. રાજા મેલડી આ અમારા ફુવા છે. આ ફુવાની ગાડી છે ભાઈ અમારી. આ હરખી ગોઠઈ જો. બની ગયો રાજા મેલડી પેક થઈ રહી છે અત્યારે ગાડી. અમારા જીનુભાઈ ઉપર જો ભાઈ કટ્ટા ગોઠવે છે. અત્યારે વાગી ગયા છે ભાઈ 10 ને 10 મિનિટ થઈ છે અને ફાઇનલી આપણે ભાઈ અત્યારે ગાડી પેક થઈ ગઈ છે અને રનિંગ પણ થઈ ગયા છે રોડ ઉપર. જોઈ લો તમે ભાઈ બહુ ટાઈમ પકડ્યો. આજે આખો દિવસ મારો આવી રીતના ગયો છે ખાધા વગરનો આજે. કારણ કે ગામડામાં ભાઈ ક્યાંય હોટલ હોય નહીં તો અત્યારે ભાઈ ઘરેથી આપણે ટિફિન મંગાવી લીધું છે. તો હવે જોઈએ આગળ આપણે ટિફિન લઈ અને ભાઈ રાતના ગોંડલ લાઈનમાં ઊભું રહેવાનું છે આ ધાણા લઈને. જોઈ લો આમ તમે રસ્તો જો રાઈટ થઈ ગઈ છે. 10:15 થઈ ગયા છે અને મારો બાબલો ભાઈ છે ને આગળ સુલતાનપુરમાં ટિફિન લઈને ઊભો છે. તો હવે આપણે ટિફિન જોડે લઈ લઈશું અને ભાઈ રસ્તામાં ક્યાંક સારી જગ્યાએ પેટની પૂજા કરી લઈશું. અને હવે જઈએ ભાઈ ગોંડલ. ખબર નહીં હવે ક્યારે આપણી ગાડી ખાલી થશે તો કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. અત્યારે ભાઈ વાગી ગયો છે રાતના 1 અને આપણે જો ફાઇનલી ગોંડલ પહોંચી ગયા છીએ. અને આ છે ભાઈ રાધિકા ફર્નિચરનો ગોડાઉન. જોઈ લો તમે આ શોરૂમ છે. અને આ બધી જો ધાણાની ગાડીઓ લાઈનમાં પડી છે. જો બધી ધાણાની ગાડીઓ છે. આ સાઈડ પણ છે. ખબર નહીં ભાઈ આ ધાણા ક્યારે ખુલે. અને અમારા જીનુભાઈ જો ચા પીને હેલા આવે છે. જો આવે છે લબડવાનું છે ભાઈ આજ તો. The next day. તો મિત્રો
ભાઈ આજે છે ને મંગળવારનો દિવસ છે. અમે કાલે સોમવારે આ ધાણા ભર્યા હતા અને ભાઈ અમારી કઠણાઈ એવી છે કે ભાઈ માર્કેટ યાર્ડ છે ને હમણાં ખુલવાનું નથી અને અમે ધાણા ભરીને આવી તો ગયા છીએ. તો તમે વિચાર કરો, કાલ રાતે અમે 12 વાગે આવ્યા હતા, આખી રાત ગાડીમાં સૂઈ રહ્યા અને આજનો આખો દિવસ અત્યારે સાંજના પાછા 6:45 થઈ ગયા છે અને તોય હજી ભાઈ માર્કેટ યાર્ડનો કોઈ ચુકાદો આવ્યો નથી. અને એ લોકો તો એવું જ કહે છે કે ભાઈ ધાણા હમણાં ખુલવાના નથી. જો આપણે અહીંયા ગાડી ભાઈ અહીંયા મૂકી દઈશું અત્યારે અને હવે જઈશું ઘરે, કારણ કે જો આ બધી ગાડીઓ અમે જોડે લઈને આવ્યા હતા. જો એક આ મોટું આઈસર છે, પછી એક આ અમારે જીનુભાઈની બોલેરો છે, પછી આ ટાટા 407 છે, પછી આ મારી બડા દોસ્ત છે, પછી એની આગળ 2 બોલેરો પડી છે અને આ બાજુ એક કેરી છે અને આ બાજુ એક ટ્રેક્ટર છે. હવે બધા લોકો ભાઈ 2 દિવસથી અહીંયા બેઠા છે, હેરાન થાય છે. હવે આ છે ને ભાઈ ઘરે જતા રહીએ અને સવારમાં વહેલા આવશું. ભાઈ સવારે શું નિર્ણય આવે છે માર્કેટ યાર્ડનો પછી ખબર પડે. તો ચલો જઈએ હવે ઘરે ભાઈ.